જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વિઠ્ઠલરાય પ્યારે કી જય. વિનોદભાઈ સર્વપ્રથમ જોઈન્ટ થઈ ચૂક્યા છે, ખૂબ જ સુંદર. જય શ્રી કૃષ્ણ વિનોદભાઈ. પવનભાઈ સખ્યા હમણાં કેમ ન દેખાયા? જય શ્રી કૃષ્ણ. ગોપાલભાઈ ઘુમલિયા જય શ્રી કૃષ્ણ. કૈલાસભાઈ નારાયણભાઈ કિરાર જય શ્રી કૃષ્ણ. પંકજભાઈ પાનસુરિયા જય શ્રી કૃષ્ણ. હેમાબેન ગુજરાતી જય શ્રી કૃષ્ણ. રમીલાબેન ગઢિયા જય શ્રી કૃષ્ણ. કેમ છો? વિઠ્ઠલભાઈ દોંગા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સર્વ વૈષ્ણવોનું. અંસુયાબેન રસિકભાઈ ગઢિયા રસિકભાઈ જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું પણ. આનંદનો આવિષ્કાર અને વૈષ્ણવો પ્રકરણ 13 ની અંદર આપણે પ્રવેશ કરીએ. તે એક દિવસ બાદશાહ અકબરે ભર દરબારમાં બિરબલને એવું પૂછ્યું. સરસ પવનભાઈ, ખ્યાલ આવી ગયો. ચાલો. બિપિનભાઈ ડોબરિયા સ્વાગત છે. તો ભર દરબારની અંદર બિરબલને પૂછ્યું છે બાદશાહ અકબરે કે બિરબલ, ઘણા વખતથી મને એક પ્રશ્ન મૂંઝવે છે. સાહેબ કૈસે મિલે? તો જુદા જુદા ધર્મો ઈશ્વરને મેળવવાના જુદા જુદા માર્ગો બતાવે છે. ઘણા સાધકો એ માર્ગે ચાલવાનો સંનિષ્ઠ પ્રયત્ન પણ કરે છે, છતાં તે સૌને ઈશ્વર મળતો હોય એવું જાણમાં છે નહીં. તો તું ખૂબ જ કે બુદ્ધિશાળી છે બિરબલને કે, તો દરેક પ્રશ્નનો ઉકેલ તારી પાસે હોય છે, માટે તું મને બતાવ કે ઈશ્વર કેવી રીતે મળે. તો સાહેબ કૈસે મિલે મતલબ કે ઈશ્વર કેવી રીતે મળે. નામવર, મારી બુદ્ધિ તો લૌકિક છે. દુનિયાદારીનું થોડુંક ડાહ પણ મને મળ્યું છે, પરંતુ ઈશ્વર વિશે હું કંઈ જાણતો નથી. તમને હું કેવી રીતે બતાવું કે ઈશ્વર કેવી રીતે મળે? આવું બિરબલે જવાબમાં કહ્યું. બિરબલ, મારે તારી કોઈ વાત સાંભળવી નથી. મારા આ પ્રશ્નના જવાબ માટે તને 3 દિવસની મુદત આપું છું. મને સંતોષકારક જવાબ નહીં મળે તો તારું માથું છે એ ધડથી જુદું થશે. બિરબલ ઊંડી ચિંતામાં ડૂબી ગયો, ઘેર ગયો, છતાં તેના મુખ ઉપર છે ચિંતાના ભારે પડછાયા હતા, અને તેના અસ્વસ્થ મનને તેની દીકરી શોભાવતી પામી ગઈ છે. શોભાવતી છે એ પામી ગઈ છે કે આજે પિતાશ્રી છે એ કંઈક ચિંતામાં છે. એટલે શોભાવતીએ પૂછ્યું કે પિતાજી, આપ આજે આટલા બધા મૂંઝાયેલા કેમ છો? બેટા, રાજકાજની વાતમાં તને શું કહું? નાના, આજે કોઈ રાજકાજની વાત લાગતી નથી. મને સાચું કહો, તમે કેમ આટલા બધા ચિંતાતુર છો? અનિલ કુમાર ગુપ્તા સ્વાગત છે. કૃષ્ણાબેન સુદાણી સ્વાગત છે. જ્યાર વડાલિયા સ્વાગત છે. નૂતનબેન જાવિયા આપનું પણ સ્વાગત છે. કરશનભાઈ ભુવા સ્વાગત છે. ગીતાબેન ભુવા આપનું પણ સ્વાગત છે. તો વૈષ્ણવો, આજે શ્રી વ્રજભૂષણલાલજી મહારાજનો પ્રાગટ્ય દિન છે, તો સર્વને ખૂબ ખૂબ મંગલ બધાય. જામનગર ચોપાસીની તો બિરબલે છે એ શોભાવતી ને દરબારમાં છે એ બનેલી બધી ઘટના કહી. પોતાની દીકરીને બધું જણાવ્યું કે આજે રાજા અકબરે શું કીધું. પિતાજી, આમાં મૂંઝાવા જેવું શું છે કે? એનો જવાબ આપણા ગુરુદેવ શ્રી ગુસાઈજી ખૂબ સારી રીતે આપશે.
તમે કાલે સવારે જ ગોકુલ જાઓ, આવું છે એ કીધું. એટલે બિરબલ બીજે દિવસે ગોકુલ ગયો. શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે આપે મંદ મંદ સ્મિત કરતા આજ્ઞા કરી. બિરબલ, જ્ઞાન મેળવવાનો એક શિષ્ટાચાર છે. જેને જ્ઞાન જોઈતું હોય તેણે શિષ્ય ભાવે વિનયપૂર્વક ગુરુ પાસે જઈ અને પ્રશ્ન પૂછવો જોઈએ. તો તારા બાદશાહને કહેજે કે તેમના પ્રશ્નોનો જવાબ જોઈતો હોય તો તેઓ પોતે અહીં આવે. એટલે બિરબલે બાદશાહને વાત કરી. સુંદર નૌકામાં બેસી બિરબલને સાથે લઈ અને બાદશાહ ગોકુલ આવ્યા. સાંજનો સમય હતો. શ્રી ગુસાઈજી શ્રી ઠકુરાણી ઘાટ પર છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા હતા અને બાદશાહે વિનયથી પ્રણામ કર્યા છે. અને આપે મંદ મંદ સ્મિત કરતા બાદશાહને આવકારી અને બેસવા માટે આસન આપ્યું. તો આજે અકબર છે એ શ્રી ગુસાઈજી પાસે આવ્યા છે વૈષ્ણવ. તો આપે પૂછ્યું કે બોલો અકબર બાદશાહ, તમારો શું પ્રશ્ન છે? મહારાજ, સાહેબ કૈસે મિલે જૈસે આપ હમસો મિલે. તમે રાજા થઈને અમને અહીં મળવા આવ્યા, અમારા સુધી પહોંચ્યા ને આપણે મળી શક્યા. તો જૈસે આપ હમસો મિલે, આપ આટલો ટૂંકો ઉત્તર આપી અને બાદશાહની સામે જોઈ પછી મંદ મંદ સ્મિત કરવા લાગ્યા. અને બાદશાહને જવાબમાં સમજણ ન પડી કે આ હું છે. જવાબ આપ્યો કે હું છે એમ. તો તેના ચહેરા ઉપર મૂંઝવણ હતી. એટલે આપ કડી ગયા. ગુસાઈજી ને ખ્યાલ આવી ગયો કે આ કાંઈક મૂંઝવણમાં જ છે, હજી એને ક્યાંય ફોડ પડી નથી. એટલે અકબર બાદશાહ છે એ જવાબ ન સમજ્યો. આવો પ્રશ્ન છે એ ગુસાઈજીએ કહ્યું છે, એમને પૂછ્યો છે કે તમે કઈ ન સમજ્યા? ના મહારાજ, વાત તદ્દન સરળ છે. તમે રાજા છો, અમે પ્રજા છીએ. ગુસાઈજી એમ કહે છે કે સાવ વાત છે એ સરળ છે. જો તમે રાજા છો અને અમે બધા પ્રજા છીએ, તો અમને ઈચ્છા થાય કે રાજાને મળવું છે અને દિલ્હી આવીએ તો અમારી ઈચ્છા પ્રમાણે તમારો મેળાપ થાય ખરો? કે ના, બરોબર. પરંતુ તમને ઈચ્છા થાય કે મારે અમુક પ્રજાજનને મળવું છે તો તેને મળવામાં વિલંબ થાય ખરો? નહીં, ના. તો આમ તમે રાજા થઈને અમને તરત મળી શક્યા ને, મળ્યા ને. બસ ભગવાનને મળવાનું પણ આવું જ છે વૈષ્ણવ. તો જીવ ઈચ્છા કરે કે મારે ભગવાનને મળવું છે, તે માટે જીવ ગમે તેટલા સાધન કરે ને તોય છે એ ભગવાનની ઈચ્છા ન હોય તો જીવ ભગવાનને મેળવી શકતો નથી. પરંતુ ભગવાન ઈચ્છા કરે કે મારે આ જીવને મળવું છે, ત્યારે જીવ ગમે તેટલો દુષ્ટ હોય ને તોય તેને ભગવાન છે ક્ષણભરની અંદર પ્રાપ્ત થાય છે. એટલે આપણી ઈચ્છાથી આપણે પ્રભુને ન મળી શકીએ. પ્રભુની ઈચ્છા થાય કે મારે આ જીવને મળવું છે, એટલે ગમે એવો દુષ્ટ હોય તો પણ પ્રભુ એને મળી શકે. સમજ્યા વૈષ્ણવો? એટલે આપણું કઈ સાધન કામ આવતું નથી. તો એની ઈચ્છા થાય તો ક્ષણભરમાં પણ પ્રાપ્ત થઈ જાય. માટે જ અમારા ઉપનિષદો એવું કહે છે કે ભગવાન તપથી, જ્ઞાનથી, વિદ્યાભ્યાસથી અને જ્ઞાનની વાર્તા સાંભળવાથી કે કહેવાથી પણ મળતા નથી. પરંતુ જે જીવ ઉપર ભગવાન પોતે કૃપા કરે છે તેને ભગવાન તરત જ મળે છે. તો ભગવાનને મેળવવાનો સૌથી ઉત્તમ માર્ગ છે એ ભગવાનની કૃપાનો માર્ગ છે, જે આ પુષ્ટિ માર્ગ કહેવાય. એટલે કે કૃપાનો માર્ગ છે. તો જીવે ભગવાનની ભક્તિ કરતા રહેવું. જીવ તેનાથી વિશેષ બીજું કશું કરી શકતો નથી. અને ભક્તિના માર્ગે ન ચાલી શકાય ત્યાં બાળકની જેમ જીવે બેસી જવું. બાળકની જેમ આપણે અસમર્થ છીએ. તો ભગવાન કૃપાના માર્ગે ચાલતા ચાલતા જ્યારે જીવ પાસે પધારશે ત્યારે જીવને ભગવાનની પ્રાપ્તિ થશે. કેવો સુંદર ઉત્તર છે, સરળ ઉત્તર છે શ્રી ગુસાઈજીએ આપ્યો. જય હો કૃષ્ણાબેન, જય હો કરશનભાઈ બુઆ, મહેશભાઈ માથુકિયા સ્વાગત છે, વિનોદભાઈ જય હો, જસવંતીબેન ઈડરિયા આપનું પણ સ્વાગત છે, જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા સ્વાગત છે, બીનાબેન આભાની આપનું સ્વાગત છે, જય હો. શ્રીમદ ભાગવતજી સ્વરૂપ એવા આપણા સૌના ગુરુદેવ શ્રી વ્રજભૂષણલાલજીના પ્રાગટ્ય ઉત્સવ દિનની ખૂબ ખૂબ મંગલ બધાય.
તમને પણ વધાઈ કૃષ્ણાબેન સુદાની. એક લેખ વોટ્સઅપમાં મોકલ્યો છે તો સર્વ વૈષ્ણવને સંભળાવજો. તો અત્યારે તો મારો એક જ પેલું હોય, શું કહેવાય, મોબાઈલ અત્યારે લાઈવ થયા હોય તો શક્ય ન થઈ શકે, પણ રાત્રિના સમયે અવશ્ય જોઈ લઈશું. શામજીભાઈ નકુમ, આપનું પણ સ્વાગત છે, તમારા પરિવાર સહિત. પમ્મીબેન, પ્રિન્સભાઈ, સર્વનું, કથિરિયા વલ્લભભાઈ સ્વાગત છે. મનીષાબેન અઘેરા સ્વાગત છે. લાલજીભાઈ પટેલ સ્વાગત છે. શીતલબેન કાલાવડિયા સ્વાગત છે. વિનોદભાઈ વધાઈ હો. મુખિયાજી જયેશભાઈ, ઉષાબેન, આપનું સ્વાગત છે ધરાઈ હવેલીએથી. ભાવતીબેન સ્વાગત છે. દીપ્તિબેન ફળદુ, આપનું પણ સ્વાગત છે. હેમાબેન ગુજરાતી, જય હો. મનીષાબેન માકડિયા, જય હો. મુકેશભાઈ અઘેરા સ્વાગત છે. શોભનાબેન પાનસુરિયા સ્વાગત છે. જય હો ગોપાલભાઈ. તો વૈષ્ણવો કેટલો સુંદર જવાબ છે શ્રી ગુસાઈજીએ આપ્યો. જય હો પાવતીબેન. તો આ સાંભળતા જ બાદશાહ અકબર ખૂબ જ રાજી થઈ ગયો. તમે બધા રાજી થયા ને, જેમ હોકારો બધા આપવા લાગ્યા ને, એમ જ અકબર બાદશાહ પણ રાજી થયો અને તેણે અહોભાવથી મસ્તક છે નમાવી દીધું. બધાય હો. હા હેમાબેન, બધાય હો. તો મસ્તક છે તરત જ ઝૂકી જાય. આને પણ મસ્તક છે નમાવ્યું અને બે હાથ જોડીને કીધું કે મહારાજ, આજ સુધી હું અનેક ધર્માચાર્યોના સંપર્કમાં આવ્યો છું, જુદા જુદા ધર્મના સંત મહંતોનો સત્સંગ કર્યો છે, પરંતુ ભગવાનને પ્રાપ્ત કરવા માટેની આ સાચી વાત આટલી સરળ રીતે મને કોઈએ સમજાવી નહોતી. તો આજે મારું મસ્તક છે અહોભાવથી આપના ચરણોમાં નમે છે. આપ કૃપા કરી એક વખત મારા રાજ્ય દરબારમાં પધારો એવી હું વિનંતી કરું છું. તો શ્રી ગુસાઈજીએ મંદ મંદ સ્મિત કરી બાદશાહ અકબરનું આમંત્રણ છે સ્વીકાર્યું અને આપ દિલ્હી પધાર્યા. બાદશાહ અકબરને આપના પધારવાની જાણ થઈ અને ભારે માનપૂર્વક આપને રાજ દરબારમાં પધરાવ્યા. સુવર્ણના ઊંચા સિંહાસન પર આપને પધરાવી બાદશાહ અકબરે આપનું બહુ માન છે એ કર્યું અને રાજ દરબારની કાર્યવાહી અવલોકતા આપ ત્યાં બિરાજ્યા. દરબારમાં એક કેસ હાલતો હતો. અત્યારે તો કોર્ટમાં હોય ને વૈષ્ણવો, ત્યાં દરબાર ભરાતા, તે દરબારની અંદર એક કેસ હાલતો હતો ને એમાં સુરતના નગર શેઠની પુત્રવધુનો કેસ હતો અને તે કેસની બાબતો સાંભળતા શ્રી ગુસાઈજીને એવું લાગ્યું, આપને એવું લાગ્યું કે તે બાઈને અન્યાય થઈ રહ્યો છે. તેને જબરજસ્તીથી એક તુરક સાથે છે, એટલે કે મુસલમાન છે, એને બનાવવામાં આવી રહી હતી અને આપે રાજસભામાં છે એ પૂરી થઈ. જ્યારે રાજસભા પૂરી થઈ એટલે એકાંતમાં બાદશાહ છે અકબરને એવું કહ્યું કે બાદશાહ, આજે સુરતના નગર શેઠની જે પુત્રવધુ છે એનો જે કેસ અત્યારે દરબારમાં ચાલ્યો તેમાં કંઈક કાવતરું હોય એમ મને લાગે છે. તે બાઈને સાચો ન્યાય મળ્યો નથી. ગુસાઈજી આપ આજ્ઞા કરો તે પ્રમાણે તેના ન્યાય છે, એનો ન્યાય છે આપણે ફરીથી વિચાર કરવા હું તૈયાર છું. નિર્દોષને અન્યાય થાય તે મને પણ સ્વીકાર્ય નથી. સુમિત્રાબેન સાવલિયા, રમેશભાઈ અલગોતર અને ઉષાબેન મોદી, આપ સર્વનું સ્વાગત છે. તો અકબર બાદશાહ, એક કામ કરાવો તમે કે માણસ આરામથી બેસી શકે તેવા બે મોટા પાંજરા મંગાવો. જે વાર્તા આપણે 4-5 દિવસથી સાંભળતા હતા રાત્રિ ભગવદ વાર્તાની અંદર, એનો આ કિસ્સો છે વૈષ્ણવ. તો સાહુકારના દીકરાની વહુ સુરતની, આ એ જે ન્યાય ગુસાઈજીએ કર્યો હતો એ જ અહીંયા છે એ બતાવવામાં આવ્યો છે. અને તેમાં એક પાંજરામાં તે બાઈને બેસાડો, બીજા પાંજરામાં તમારા મોગલ સરદારને બેસાડો જેણે કેસની ફરિયાદ કરી છે તુરક. તો બીજા પાંજરામાં આ રીતે એને બેસાડો. તો તમારા વિશાળ રાજમહેલના એકાંતના ભાગમાં આજની રાત બંને પાંજરા પાસે પાસે મુકાવો અને તમારા અતિ વિશ્વાસુ હોય
તેવા બે માણસોને ત્યાં છુપાવીને ગોઠવો અને ફરિયાદી અને આરોપી વચ્ચે ચાલતી બધી વાતો છે એ નોંધી લેવાનું એને કહો અને તમારી પાસે કાલ સવારે તે વાતો તેઓ લેખિત સ્વરૂપમાં રજૂ કરે એવી સૂચના આપો. પછી તેના આધારે ફરીથી તે કેસનો ન્યાય કરજો. હું પણ કાલે તે કેસ સાંભળવા રાજ્ય દરબારમાં આવીશ. બાદશાહ અકબરે તે પ્રમાણે બધી વ્યવસ્થા કરી. રાત્રે નગર શેઠની પુત્રવધુ બાજુના પાંજરામાં બેઠેલા મુગલ સરદારને પૂછે છે કે સરદાર, તમે ભારે ચતુર છો. મારા રૂપ પર મોહિત થઈ, કારણ કે આ બાઈને અગાઉથી શ્રી ગુસાઈજીએ સમજાવી દીધું હતું તારે આની હારે આવી રીતે વાત કરવી, એટલા માટે. તો આપણે વિસ્તારથી 252 વૈષ્ણવોની વાર્તામાં સાંભળ્યું. તો અહીંયા કે છે કે તુરકને કે સ્ત્રી કે તમે ભારે ચતુર છો, મારા રૂપ પર મોહિત થઈ તમે મને વશ કરવા માટે તમારાથી થઈ શકે એટલું બધું છે એ કર્યું છે. હવે મને લાગે છે કે તમારી બેગમ બનવા સિવાય મારે કોઈ ઈલાજ રહ્યો નથી. ત્યારે તમે કેવી રીતે આ બધું કર્યું તે સાચે સાચું ન કહી શકો? નહીં કહી દો. અહીં આપણી વાત સાંભળે તેવું બીજું કોઈ તો છે નહીં. તો મોગલ સરદાર પણ હિન્દુબાઈના વચનોથી ભ્રમિત થયો. તેણે કામાવેશમાં આવીને સઘળી હકીકત કહી. બાઈ, તું તારા ઘરના વાડામાં સ્નાન કરતી હતી ત્યારે ઘોડા પર બેસીને હું ત્યાંથી જતો હતો. તને જોતાની સાથે જ મને થયું કે હું તને મારી પત્ની બનાવું અને મારી ઈચ્છા છે એ પૂરી કરવા તારી પડોશમાં રહેતી તારી સગી વૃદ્ધ બાઈને સાધવાનો છે એ પ્રયત્ન મેં કર્યો. મેં એને ખૂબ જ દ્રવ્ય આપ્યું અને બદલામાં તેણે તારા વિશે બધી જ ઝીણામાં ઝીણી બાબતો છે એ મને કહી. મેં તે બધી બાબતો બરાબર યાદ રાખી લીધી અને ત્યારબાદ એક વેશ્યાની દીકરીને સમજાવી અને તેને મારી બધી જ ખાસિયતો છે એ શીખવી અને તેને રૂપિયા આપી હું કહું તેમ કરવા તૈયાર કરી. પછી તેને લઈને હું સુરતમાં કાજી પાસે ગયો. આ હિન્દુબાઈ મુસલમાન બની મારી સાથે નિગાહ પઢવા તૈયાર છે એમ કહ્યું અને કાજીએ પૂછતા તે વેશ્યાની દીકરીએ શીખવ્યા પ્રમાણે બધું કર્યું. તો કાજીએ નિકાહ પઢાવ્યા. થોડા દિવસ બાદ કાજી પાસે જઈ અને મેં ફરિયાદ કરી કે નગર શેઠની પુત્રવધુએ મારી સાથે તમારી હાજરીમાં નિકાહ પઢ્યા છે. થોડા દિવસ મારી સાથે રહી ચૂકી છે, વટલાઈ ગઈ છે મતલબ એમ. હવે તે તેના ઘરે પાછી ચાલી ગઈ છે. તો તેના કુટુંબીજનો તેનો કબજો મને સોંપતા નથી. મને મારી ઓરતનો કબજો અપાવો. હા કેમ? હા, આ વાર્તા વિરમી ગઈ છે શોભનાબેન. અને કાલે છે આપણે નવા 150માં વૈષ્ણવની વાર્તા છે એ શરૂ કરી દીધી. જયશ્રીબેન થાનકી સ્વાગત છે. મનીષભાઈ શાહ આપનું પણ સ્વાગત છે. ચંદ્રેશભાઈ વઘાસિયા સ્વાગત છે. સુમિત્રાબેન સાવલિયા સ્વાગત છે. તો કાજીના હુકમથી સુરતના સુબાએ સૈનિકોની ટુકડી મોકલી અને તેને પકડી મંગાવી. પરંતુ કશું જ છે એ જાણતી ન હોવાથી તે બધી બાબતોનો ઇનકાર એણે કર્યો. તો સુબાને લાગ્યું કે જબરજસ્તી કરવાથી સુરતના હિન્દુઓ છે ઉશ્કેરાશે, એટલે તેણે આપણને બંનેને દિલ્હી બાદશાહ પાસે મોકલી આપ્યા. પરંતુ અહીં તે આજે જોયું કે તારી સામે બધા પુરાવા મજબૂત છે, એટલે કાલે બાદશાહ તને જરૂર છે એ મારી ઓરત તરીકે મને સોંપી દેશે. તું રાજી ખુશીથી રહીશ તો મારી બેગમ તરીકે આખી જિંદગી તું મોજ મજા પામીશ. તું વિરોધ કરીશ તો પણ હું તને હવે છોડવાનો નથી. આમ આ તુરકે કહ્યું. આમ રાતભર બંનેની વાત ચાલતી રહી અને ગુપ્તચરોએ બધી વાત છે લખી લીધી. સવારે એણે અકબર બાદશાહ પાસે તે હકીકત છે બધી રજૂ કરી અને વાંચીને અકબર બાદશાહને નવાઈ લાગી. પોતાના મોગલ સરદારની બદમાશી પર એને ગુસ્સો આવ્યો અને બપોરે રાજ્ય દરબારમાં શ્રી ગુસાઈજી પધાર્યા. અકબરે વિનંતી કરી કે આપ ધર્માચાર્ય છો, ન્યાયાસન ધર્મનું છે આસન છે, ન્યાયાસન છે એ ધર્મનું આસન છે, માટે આજે આપ જ આ ન્યાયાસન પર બિરાજી મોગલ સરદારના કેસનો ન્યાય આપો ને આપની સૂચના મુજબ કાલ રાતની તેમની વાત મારી પાસે લેખિત સ્વરૂપમાં આવી છે. તે બાદશાહની આજ્ઞાથી બંને પાંજરા રાજ દરબારમાં લાવવામાં આવ્યા. દીવાને ગુપ્તચરોને જે લેખિત અહેવાલ છે રાજ્ય દરબારમાં આવ્યો હતો એ પણ વાંચી સંભળાવ્યો
અને શ્રી ગુસાઈજીએ ન્યાયાસન પરથી મોગલ સરદારને પૂછ્યું કે સરદાર, તમે જે કંઈ સાંભળ્યું એ સાચું છે? હા મહારાજ. આપે આજ્ઞા કરી કે બાદશાહ ન્યાય કરવા જેવું કશું રહેતું જ નથી. મોગલ સરદારે લુચ્ચાઈથી આ બાઈને પોતાની બેગમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, માટે બાઈ નિર્દોષ છે, તેને માનપૂર્વક મુક્ત કરો અને તમારા રાજ્યના કાયદા પ્રમાણે મોગલ સરદારને જે કંઈ શિક્ષા ઘટે તે કરો, જેથી કરીને ભવિષ્યમાં તમારા સરદાર સૈનિકો નિર્દોષ પ્રજાને આ રીતે કનડે નહીં. શ્રી ગુસાઈજીની આવી વિચક્ષણ ન્યાય પ્રિયતાથી બાદશાહ અકબર અને આખો રાજ દરબાર છે એ પણ ખૂબ જ પ્રસન્ન થયું. તો બાદશાહ અકબરે સુવર્ણના થાળમાં રાજદ્વારી કિંમતી પોશાક મંગાવી શ્રી ગુસાઈજીને ભેટ છે એ ધરતા વિનંતી કરી કે મહારાજ, આ પોશાકનું બહુમાન બહુ ઓછાને કરવામાં આવે છે. આપ મારા શુભ ચિંતક છો. આપને એટલી વિનંતી કરું છું કે આ બહુમાનપૂર્ણ પોશાક પરિધાન કરી આપ રાજ દરબારમાં અવારનવાર પધારતા રહેજો અને મને આ જ પ્રકારે સલાહ આપતા રહેજો. મહારાજ, આ અવસરે આપને મારા તરફથી આ કેટલીક સનદો ભેટ આપું છું. આપને ગોકુલ ગામ અર્પણ કરું છું. આપની ગાયોને વ્રજના વનોમાં નિર્વિઘ્ને ચરાવવાની છૂટ આપું છું. આપના માલ સામાન પર કોઈ કર રાજ્ય તરફથી લાગશે નહીં, તેની ખાતરી આપું છું. આપને ગોસ્વામીની પદવી અર્પણ કરું છું. તો શ્રી ગુસાઈજી આપણે બોલીએ છીએ એ અકબર બાદશાહે તેમને આપેલી પદવી છે. ગોસાઈ રહેતા રહેતા એનું અપભ્રંશ થઈ અને ગુસાઈ થયું છે વૈષ્ણવો. તો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. તો પ્રભુ છે એમને ગાયો એટલી પ્રિય છે, આપશ્રીને પણ ગાયો એટલી ખૂબ જ પ્રિય છે અને આપે ખૂબ જ છે ગાયોની સેવા પણ કરી. એટલા માટે ગોસાઈ શબ્દ છે એ આગળ જે બિરુદ છે લગાડવામાં આવ્યું અને ગોસ્વામીની પદવી છે આ બાદશાહ અકબરે એમને અર્પણ કરી. તો આખા દરબારે છે શ્રી ગુસાઈજીનો જય ઘોષ કર્યો અને સાંજે દિલ્હીમાં શ્રી ગુસાઈજીના મુકામ પર સુરતના નગર શેઠ પોતાની પુત્રવધુ અને પરિવારને લઈને આવ્યા અને વિનંતી કરી કે મહારાજ, આજે આપે કૃપા કરી અમારી આબરૂ સાચવી. આપ અમારા તારણહાર છો, હવે કૃપા કરી અમને સેવક કરો. તો શ્રી ગુસાઈજીએ સૌને સેવક કર્યા. કૃપાનાથ, અમે સુરતમાં ગોપીપુરામાં રહીએ છીએ. આપ ગુજરાત પધારો ત્યારે એક વખત અમારે ઘેર પધારી અમારા ઘરને પાવન કરો, એટલી વિનંતી છે. આપે સસ્મિત તેમની વિનંતી છે એ સ્વીકારી. જય હો અરુણાબેન સાવલિયા, પ્રગટેશી કરુણા ગુણ સાગર. વાહ ભાઈ વાહ વિનોદભાઈ, જય હો. વિઠ્ઠલભાઈ ગોંડલિયા, આપનું પણ સ્વાગત છે. તો શ્રી ગુસાઈજીના પ્રતાપ બળની આ હકીકત જાણી અને સુરતના દિવાન શ્રી ગુસાઈજીના સેવક થયા. સુરતના દિવાન છે એ પણ ગુસાઈજીના સેવક થઈ ગયા. આ આખો ઘટના છે બધી સાંભળીને, પ્રસંગ સાંભળીને તે એક વખત તેઓ વ્રજમાં આવ્યા અને શ્રીનાથજીના દર્શન કરવા ગોવર્ધન આવ્યા અને તેમણે ચાંપાભાઈ ભંડેરીને વિનંતી કરી, હું સુરતનો દિવાન છું, દર્શન કરવા અહીં આવ્યો છું અને મને કહ્યું કે રાજભોગના દર્શન થશે, પરંતુ હું થોડો મોડો પડ્યો છું. સાંજે 4 વાગ્યા પહેલા અહીંથી મારે ગયા વિના ચાલે એમ નથી. તો મેં સાંભળ્યું છે કે ઉથાપનના દર્શન 4 વાગ્યા પછી થાય છે. જો તમે આજે ઉથાપનના દર્શન થોડાક વહેલા કરાવો તો હું શ્રીનાથજીને ₹10,000 ભેટ ધરું. તો ચાપાભાઈએ વિચાર કર્યો કે હમણાં મંદિરનો દ્રવ્ય સંકોચ છે, બરાબર, મંદિરમાં તે દિવાનજી આટલી મોટી ભેટ ધરવા તૈયાર છે તો થોડાક વહેલા દર્શન કરાવવામાં હું વાંધો. તો ચંપાભાઈએ શ્રી ગુસાઈજીને વિનંતી કરીને આપે આજ્ઞા કરી કે ચાંપાભાઈ, તમે મારા સેવક થઈ આવી વાત કરો છો? રૂપિયાથી પ્રભુને કે મને ખરીદી શકાશે નહીં. આ માર્ગ ભક્તિનો માર્ગ છે, પ્રભુના સ્નેહનો માર્ગ છે, પ્રભુના સુખનો છે. તો આ માર્ગ વેપાર કરવાનો માર્ગ નથી કે પૈસા દઈને દર્શન કરી લ્યો. અત્યારે બધા કરે જ નાથદ્વારામાં વૈષ્ણવ. ને આપણે શું કરીએ છીએ કે ભલે ગમે એટલા ધક્કા લાગશે, વૈષ્ણવો ના લાગે ને
તો એવું ભાગ્ય ક્યાંથી આપણું? ને વાર લાગે તો તાપ થાય અને પછી જે દર્શન કરવાનો આનંદ આવે ને એ વસ્તુ અલગ છે વૈષ્ણવ. તો પુષ્ટિ માર્ગમાં લક્ષ્મીનું મહત્વ નથી. પુષ્ટિ માર્ગમાં આપણું સર્વસ્વ તો એ લક્ષ્મીપતિ છે. તો 10,000 રૂપિયા માટે પ્રભુને વેલા જગાડવાનો પરિશ્રમ આપવાનો વિચાર તમને આ ક્યાંથી આવ્યો? તો આપણા પ્રભુને બેજરની રોટી અને ટેડીનું શાક શિંદાળું ખૂબ જ પ્રિય છે. તે 56 ભોગના ભીખ્યા નથી. તો માટે આજ પછી ક્યારેય આવી વાતો કરશો નહીં. અને સાંભળી લ્યો, રોજ સાંજે 4:30 વાગે ઉત્થાપન થાય છે. આજે ઉત્થાપન હવે 5 વાગે થાય, અડધી કલાક મોડા. દીવાનને કહેજો કે વ્રજમાં કોઈ દીવાન નથી. તો સૌ પ્રભુના સેવક છે, અહીંયા કોઈ દીવાન નથી. તો પ્રભુને ખરીદવા માટે રૂપિયા લઈને ફરી કદાપી અહીં આવે નહીં. એટલે ચાંપાભાઈ નીચું જોઈ ગયા અને પોતાની ભૂલ માટે તેઓ પશ્ચાતાપ કરતા ત્યાંથી ચાલ્યા ગયા. અને શ્રી શ્રીનાથજી છે મંદ મંદ સ્મિત કરતા ગોવિંદ સ્વામીનું એક પદ ગાવા લાગ્યા. ગોવિંદ સ્વામી રચિત પદ છે, શ્રી ગુસાઈજી ગાવા લાગ્યા કે પ્રીતમ પ્રીત હી તે હી જાય પૈયે. વાહ ભાઈ વાહ. પ્રીતમ પ્રીત હી તે જાય પૈયે. પ્રેમ વગર કઈ પ્રભુ મળે? પ્રેમથી પ્રભુ મળે છે. તો અદ્યપી રૂપ ગુણશીલ સુધરતા ઈન બાતન ન રીઝઈએ. વાહ ભાઈ વાહ. તો સતકુળ જન્મ શુભ લક્ષણ વેદ પુરાણ પઢાઈએ. ગમે એટલા વેદ પઢી લ્યો ને શું થઈ ગયું? ગોવિંદ પ્રભુ બિના સ્નેહ વગર સ્નેહે, પ્રેમ વગર નહીં મળે પ્રભુ. તો ગોવિંદ પ્રભુ બિના સ્નેહ સુવાલો રસના કહા જો નચઈએ. આમ સુંદર પદ છે એ કરી અને પ્રભુ છે મંદ મંદ સ્મિત છે કરી રહ્યા છે. તો વૈષ્ણવ કહેવાનો અર્થ એમ છે કે આપણા આચાર્ય છે, આપણા જે ગુરુ છે, એ કઈ પૈસા માટે થઈને અને આપણા પ્રભુને શ્રમ નથી આપતા. એ વાત છે પોતે સાબિત કરીને બતાવે છે, પોતે આચરીને બતાવે છે અને કહે છે કે આપણા આ માર્ગ છે આપણા પ્રભુના સુખનો માર્ગ છે. તો પ્રભુને કઈ પૈસાની જરૂર છે? મંદિરમાં સંકોચ છે, પ્રભુ તો સર્વ કરવા માટે સમર્થ છે. તો એટલા માટે થઈને શું પૈસા માટે થઈને, લક્ષ્મી માટે થઈને કઈ આપણા પ્રભુને વેલા જગાડાય છે? એ તો જ્યારે ઘણી વખત આપણે હવેલીની અંદર શું થાય કે આવા ઉત્સવોના દિવસો હોય, કીધું હોય કે આજે 4:30 વાગે ઉત્થાપનના દર્શન છે, તો બધા છે વૈષ્ણવો તો આવવા લાગે. 4:30 થઈ જાય, પછી 5 થાય, 5:15 થાય. તો કે લે આ કઈ ટાઈમ આનું નક્કી હોય, હવેલી વાળાનું આવું જ હોય કે 4:30 નું લખ્યું હતું કે 4:30 વાગે દર્શન છે ને ખુલ્લા એટલા વાગે ઠેઠ. અહીંયા વૈષ્ણવો અહીંયા કલાકથી કે હેરાન થાય. આવી બધી વાતો આપણે કરતા હોઈએ વૈષ્ણવો થઈને. તો એનો અર્થ એમ છે કે આપણે આપણા માર્ગને હજુ સાચી રીતે સમજ્યો નથી. અને આટલી બધું એવું હોય તો પ્રભુએ તો એવું જ કીધું છે, મહાપ્રભુજીએ તો કે તમે તમારી માથે તમારા પોતાના ઠાકોરજી પધરાવો, પછી તમે શેડ્યુલ નક્કી કરો. તો કઈ તમારા વૈષ્ણવો માટે થઈને પ્રભુને શ્રમ થાય એવું ન કરાય. પ્રભુની જે શોભા છે, આજે જે ઉત્સવોનો દિવસો છે, તો કેટલી તૈયારીઓ કરવાની હોય, કેટલી સજાવટો કરવાની હોય ને એ ખ્યાલ ના આવે ને આપણે પછી અસદા લાભ કરીએ તો વૈષ્ણવો આ અપરાધમાં પડીએ. એના કરતા ન જઈએ હવેલીએ દર્શન કરવા અને આપણા ઘરે છે ઠાકોરજી પધરાવી, આપણા પ્રભુની સેવા કરો. બાકી પછી ત્યાં ગયા અને પછી તમે અસદા લાભ કરો, એ વસ્તુ યોગ્ય નથી. આપણે ગુરુદ્વારે જઈએ છીએ, કઈ પ્રકારે સેવા કરે છે આપણા ગુરુ એ આપણે નિહાળીએ છીએ. કઈ પ્રકારે સજાવટ થાય એ ત્યાંથી આપણે શીખી શકીએ. કઈ રીતના શ્રૃંગાર કયા ઉત્સવોમાં આવે, કેવો શ્રૃંગાર છે નાના સ્વરૂપની અંદર પણ કરી શકાય છે, એ બધું આપણને ત્યાં શીખવા મળે. એટલા માટે આપણે ત્યાં આપણા ગુરુદ્વારે જઈએ છીએ. તો આ વાત યાદ રાખવાની. અને આ શ્રી ગુસાઈજી છે આપણને પૂર્ણતઃ બધું જ શીખવી શકાય એમના ચરિત્રો દ્વારા. આપને ખ્યાલ આવે તો ક્યાંય પણ આપણે ના દ્વારા જઈએ, દર્શનમાં પેલું થાય તો આપણે એવું ન વિચારીએ કે આજે તો છે વીઆઈપી દર્શન કરી લઈએ, પૈસા આપી દઈએ, તો આપણને એમ થાય કે દર્શન કરી લીધા, પણ પ્રભુની દ્રષ્ટિ આપણા પર પડશે નહીં ક્યારેય પણ. તો જે સાચા હૃદયથી જે જાશે પ્રભુના દર્શન કરવામાં, જેના હૃદયની અંદર તાપ હશે, એને પ્રભુ ગમે એટલી ભીડમાં પણ ઓળખી લેશે. આપણે જોઈને એટલી બધી ભીડ હતી
છતાં પણ છે પુષ્પની માલા છે જે એ ભક્તના ગળામાં પડી, ફેંકી એટલે તરત જ. તો આપણે પ્રભુને એમ થાય કે આપણે પ્રભુના દર્શન કરવા ગયા, પણ પ્રભુ તો દરેકે દરેકને ઓળખે છે કે કયો જીવ છે એ કઈ રીતે આવ્યો છે, અને એના પર દ્રષ્ટિ એની પડી જાય છે. આપણે વિદુરજીનો પ્રસંગ જોયો, આટલા બધા લોકો છે એ દ્વારિકાનાથ આવવાના છે, પ્રભુ જો છે એમની દ્રષ્ટિ ક્યાં હતી કે ધરતી પર હતી, ભૂતલ પર ઉપર એમની દ્રષ્ટિ છે, ભૂમિ પર, પણ છતાં પણ એમને વિદુર પત્ની અને વિદુરને છે એના સમક્ષ એને દ્રષ્ટિ છે મેળવી છે, એના પર દ્રષ્ટિ કરી છે. તો બાકી આટલા બધા આખા હસ્તિનાપુરની અંદર કેટલા લોકો હશે પ્રભુના દર્શન કરવા આવ્યા, એમની દ્રષ્ટિ છે એમના તરફ દ્રષ્ટિ પ્રભુની નથી ગઈ, અને આ વિદુર પ્રત્યે ગઈ છે. શું કામે? કારણ કે એની પત્ની અને વિદુરજીને પ્રભુને પ્રાપ્ત કરવા, પ્રભુના દર્શન કરવાની તાલાવેલી છે, રાત આખી સુતા નથી, અને અંદર એવો તાપ થાય છે કે ક્યારે પ્રભુ છે આપણા ઘેર પધારે. તો પ્રભુ એ ઓળખે છે કે આ જીવ છે એને આપણે એના તરફ દ્રષ્ટિ કરવી છે. તો પ્રભુ છે ગમે એટલી ભીડની અંદર પણ જે સાચો જીવ હશે એના પર દ્રષ્ટિ અવશ્ય કરશે. જય શ્રી બેન થાનકી. તો આ તો સર્વ કઈ છે, હમણાં જ કીધું કે સર્વ કઈ પ્રભુની કૃપા છે. તમને આનંદ થયો છે, આવી જ રીતે તમને આનંદ થતા રહે. વિનોદભાઈ, આપણને પણ આનંદ થતો રહે, આવી કૃપા છે પ્રભુ આપણા સર્વ પર રાખે. વિનોદભાઈ, હા, પછી જે આર વડાલિયા, જય હો. સતીશભાઈ મોરી, સ્વાગત છે. અરુણાબેન સાવલિયા, જય હો. હેમાબેન ગુજરાતી, જય હો. સતીશભાઈ મોદી, અરુણાબેન સાવલિયા, હેમાબેન ગુજરાતી, ઉષાબેન મોદી, અને અરુણાબેન પણ કે છે સાચી વાત છે. જમનભાઈ વાડી, ખૂબ જ સુંદર, સરસ. વિનોદભાઈ ખૂબ જ સુંદર છે પંક્તિ રજૂ કરી. જયશ્રીબેન થાનકી, જય હો. તો વૈષ્ણવો, એક બીજી વાત પણ કહું છું કે આજે રાત્રે ભગવદ વાર્તા થશે તો પ્રયત્ન કરીશ. ખાસ કહી નથી શકતી, આજનું કંઈ ખાસ નક્કી નથી. લાઈવ થઈ જાઉં તો તમે અવશ્ય જોઈન્ટ થજો, પણ મારું ખાસ આજે નક્કી નથી કે હું ભગવદ વાર્તા લાઈવ કરી શકીશ કે નહીં. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.